ચર્ચાઓ ઘણી છે. જળની જેમ માણસે વહેતા રહેવું. તમારા જમાનામાં જે હતું એ બરાબર છે. અને તકલીફ શું થઈ? જે અત્યારે 50 થી 60 વર્ષના સાસુ છે ને, પ્રોબ્લેમ એમને છે. કારણ કે એ જયારે પરણીને આવ્યા ત્યારે સાસુનો જમાનો ચાલતો હતો. વહુ ડરતી ડરતી આવે કે સાસુ કેવા મળશે, અને ગભરાતા ગભરાતા આયા. અને પછી હવે એ 55-60 ના થયા, દીકરા પરણ્યા, એટલે એમને એમ થયું કે હવે પાછું વહુનો જમાનો આવી ગયો. હવે સાસુને બીક લાગી કે વહુ કેવી આવશે, એટલે એ લોકોને તો ચાન્સ જ નથી મળ્યા. જે 55 થી 60 ના સાસુઓ છે એ બિચારા આવ્યા વહુ બની ત્યારે સાસુનો જમાનો, અને સાસુ બન્યા ત્યાં વહુનો જમાનો આવી ગયો. એટલે એમને તો મોકો જ ના મળે. પણ મૂળ વાત એ છે, હવે મિત્રતાનો, સૌહાર્દનો, સ્નેહનો છે. હવે વહુઓને આનંદ એ માણવો કે એને 2 માં મળે છે. અને હંમેશા જોજો, વહુઓને સાસુ કરતા મમ્મી જ વધારે વળતી હોય. સાસુ એટલા ક્યારે નથી વળતા હોય. માં જોજો દીકરીની વાતે હોત, આમની સરખી બેસ, એમની આમ કર, એમની આમ કર. પરણી જાય તોય ટોક્યા જ કરે. જેટલું માં વળે એટલું સાસુ ક્યારે ના વળે. પણ છતાંય એ બીજાની માં એવો વિચાર કરો તો એમ લાગશે ખોટું લાગશે. એમ લાગશે ઠાકોરજીની કેટલી કૃપા છે, સ્ત્રી દેહમાં છું તો મને 2 માનો માતૃત્વનો અનુભવ થાય છે. મારી 2 માં છે. આવો જયારે વિચાર કરે તો એમ લાગે મારાથી ભાગ્યશાળી બીજું કોઈ નથી. જે ચિંતા કરે ને એ જ કહે. જેને પડી ના હોય ને એ કોઈ દિવસ ટોકે. જે દિવસે તમારી માં તમને ટોકવાનું બંધ કરી દે ને ત્યારે ચિંતા કરજો કે શું પ્રેમ ગયો. અને છતાં દીકરો ગમે તેટલું ખીજાય તોય માના મોઢે નીકળી જ જાય તો માનજો હજી પ્રેમ છે. મને તો ઘણીવાર યુવાનો માટે એવું થાય. ઘણીવાર મોડા આવે એટલે મા બાપ જાગતા હોય, પૂછે કેમ મોડા આવે, ત્યારે એટલા અકળાતા હોય કે તમે અમને જ કેમ ટોકો છો ને, અમને કેમ રોકો છો ને, અમને શું કે. ત્યારે મને એમ થાય, આટલું વાંચ્યું ને આટલું ભણ્યું, અને આટલા ભણ્યા પછી પણ જે મા બાપના મન ન વાંચી શકે એનાથી મોટો અભણ બીજો કોઈ નથી. તમને એટલું નથી વંચાતું કે એને ટોકવામાં રસ નથી, એને તમારી ચિંતા છે કે ક્યાંક તમારું અહિત ન થઈ જાય. એને લાગણી છે, એના જુબાન કડવી છે દેખાય છે, એના દિલમાં આટલો પ્રેમ છે અને પ્રેમથી કહી રહ્યા છે. આટલું વાંચતા નથી આવડતું તો આટલું ભણ્યા પછી જેને મા બાપના મન વાંચતા ના આવડે ને એ સૌથી મોટો દુનિયાનો અભણ માણસ. એના મનને વાંચો, કેટલો પ્રેમ તમારા માટે છલકાય છે. અહીંયા પવિત્રતા, વહેતા રહેવા, જલને ગુરુ બનાવ્યા, અગ્નિને ગુરુ બનાવ્યા. લાકડીમાં અગ્નિ લગાડો ને ઊંધી કરો તો અગ્નિની જ્વાળા તો ઉપર જ જાય, નીચે ના આવે. સંજોગો ભલે નબળા આવે, વિચાર નબળા ક્યારે માણસે નહીં કરવા. સંજોગો તો છે, આજે અનુકૂળ કાલે પ્રતિકૂળ, પણ નબળા સંજોગોમાં ઉત્તમ વિચાર જ એકમાત્ર સહારો હોય છે. એટલા માટે નબળા સંજોગોના 2 સહારા છે જેના બળે તરી જવાય. એક ઉત્તમ વિચાર અને બીજું ભેગા કરેલા આશીર્વાદ. જ્યારે આપણું ભાગ્ય સાથ છોડી દે ને ત્યારે વડીલોના મેળવેલા આશીર્વાદ આપણને તારી દેતા હોય છે, બચાવી લેતા હોય છે. એટલે જ્યાંથી પણ આશીર્વાદ મળે ભેગા કરો. દુનિયામાં હાથ મિલાવનારા ઘણા મળશે, માથે હાથ નાખનારા તો બહુ ઓછા હોય છે. અને હું તો વડીલોને પણ કહીશ, અત્યારના ટ્રેડિશનમાં શું ચાલે, મા બાપનું થોડું પણ કામ કંઈક બાળક કરે ને એટલે મા બાપ શું કહે, થેન્ક યુ બેટા, થેન્ક યુ બેટા. અને અહીંયા કદાચ નહીં તો પાશ્ચાત્ય જગતમાં તો વારે ઘડી બોલતા. હું તો ઘણી વાર મા બાપને કહું, દીકરાને થેન્ક્સ કહેવા કરતા બ્લેસિંગ્સ કહો. તમારો આભાર એને કામ નહીં લાગે પણ તમારા આશીર્વાદ બહુ કામ લાગશે. દુનિયામાં કદાચ બીજાના આશીર્વાદ નકામા જાય, મા બાપના આશીર્વાદ ક્યારેય નકામા નથી જતા. એટલે એને થેન્ક્સ કહેવા કરતા એને બ્લેસિંગ્સ કહો. મારા આશીર્વાદ છે તને બેટા, તે મારું આ કાર્ય કર્યું ને મારા આશીર્વાદ છે. જે ભેગા કરેલા આશીર્વાદ છે ને એ બાળકને બહુ કામ લાગવાના છે. એટલે આશીર્વાદ આપવાની આદત પાડો. અને બાળકોને પણ કહીશ, કદાચ વિશ કરે જન્મદિવસ, પણ તમે તો પગે લાગીને કહેજો બાને, માથે હાથ મૂકો, આશીર્વાદ લેજો. દુર્ભાગ્યમાં આશીર્વાદ બહુ કામ લાગશે.
તો આ બે વસ્તુ દુર્ભાગ્યમાં. સંજોગો ભલે નબળા થાય, વિચારો નબળા ન થાય. નિશાન ચૂક માપ, નતાક નીચું નિશાન. તમે ક્યાં ઊભા છો એના કરતા પણ મહત્વનું છે જ્યાં ઊભા છો ત્યાંથી તમારી દ્રષ્ટિ ક્યાં છે. પેલા ગીધ આકાશમાં ઊંચે ઉડતા હોય, ઊંચાઈ પર હોય, પણ એની નજર તો મરેલા મળદાઓની જ ગોતતી હોય જમીનમાં. પણ એ ચકોર પક્ષી જમીનમાં ઊભું હોય, પણ એની નજર આકાશમાં ચંદ્રમા તરફ હોય છે. કેવા સંજોગોમાં અને કેવી હાલતમાં તમે છો એ મહત્વનું ખરું, પણ ત્યાં ઊભા ઊભા પણ તમારી નજર કઈ બાજુ છે એ વધારે મહત્વનું છે. અહીંયા આગળ ચંદ્રને ગુરુ બનાવ્યા. ચંદ્રની કળા વધે ઘટે, પણ ચંદ્ર તો એટલું જ રહે છે. સૂર્યને ગુરુ બનાવ્યા. દરિયા પાસેથી જળ લે છે, વાદળ બનાવીને પાછું આપી દે છે સમાજને. એમ જ સમાજ પાસેથી કમાઓ, ખૂબ કમાઓ, પણ પાછું જે સમાજે તમને આપ્યું એના કલ્યાણ માટે પણ ખર્ચો. જેની પાસેથી મેળવ્યું છે એ સમાજના ઉત્થાન માટે પણ એનો પ્રયોગ થવો જોઈએ. અહીંયા ઘણી હાલોની આ સંસ્થાઓ કેટલા સત્કાર્યો કરે છે, જોઈને આનંદ થાય. જે સમાજ પાસેથી આપણે કમાઈએ છીએ એ સમાજ માટે આપણે શું કર્યું એનો વિચાર કરવો જોઈએ. આગળ કબૂતર પાસેથી શીખ્યા, સંસારના મોહમાં ફસાઈ ગયો. અજગર પાસેથી શીખ્યા, અજગર કાંઈ કરતો નથી. વિશ્વાસ છે ને તો ભગવાન એનું પૂરું કરી દે છે. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા કહે ગયે સબકે દાતા રામ. કાંઈ નથી કરતો છતાંય પૂરું થાય, તો તમારા પુરુષાર્થને ભગવાન એળે નહીં જવા દે. જે પરિશ્રમ કરો છો ને ઠાકોરજી ચોક્કસ એનું ફળ આપશે. સમુદ્ર પાસેથી ઊંડાણ અને મર્યાદા શીખ્યા. સમુદ્ર પાસે આટલું જળ છે, પણ એની મર્યાદા પણ એને ખબર છે, એની ગહેરાઈ પણ એને ખબર છે. માણસે આ બે વસ્તુ યાદ રાખવી. એક, પોતાની મર્યાદા. સામર્થ્ય ગમે તેટલું આવે પણ મર્યાદા નહીં પાર કરવી. રાવણ સીતાનું હરણ કરી ગયા એ તો સાંભળ્યું છે, પણ સીતાજીએ પણ લક્ષ્મણ રેખાની મર્યાદા ઓળખી. આજે પણ ઘણા રાવણો બહાર ઉભા છે. જો મર્યાદાની લક્ષ્મણ રેખાની બહાર ગયા તો રાવણો પ્રતીક્ષામાં જ ઉભા છે. અને એટલા માટે સાવધાન રહેવાની જરૂર છે. સગવડતા, સુવિધા સુખ માટે છે, પણ એટલી પણ સુવિધાઓ ન ઊભી કરી દો કે મર્યાદાને ક્રોસ કરી જાઓ. એટલે સાવધાન રહેવાની જરૂર છે. સાધનો ઉપયોગ માટે છે, એનો દુરુપયોગ ન કરો. રાવણો પ્રતીક્ષામાં છે, સાવધાન રહેજો. અહીંયા મર્યાદા અને ઊંડાણ, દરેક વ્યક્તિમાં ગહેરાઈ હોવી. થોડીક સંજોગોને હેન્ડલ કરવાની ગહેરાઈ. દરેક વસ્તુમાં રિએક્ટ કરવાની જરૂર નથી. થોડો વિચારમાં તુરંત રિએક્શન ના આપો. થોડું ઊંડાણ, થોડી ગહેરાઈ. આગળ પતંગિયા પાસેથી શીખ્યા, અગ્નિની જ્યોતમાં બળી જાય છે. હાથી સ્પર્શ સુખને કારણે મરે છે. બધું ભેગું કરનારો પારધી એને ગુરુ બનાવ્યો. હરણ શ્રવણ સુખને કારણે મરે છે. મત્સ્ય જીભના સુખને કારણે મરે છે. પિંગલા વારાંગના એને ગુરુ બનાવ્યો. આખી રાત કોઈ પુરુષની પ્રતીક્ષા કરતી રહી, કોઈ ના આવ્યો. મનમાં થયું કે જો કોઈ ભગવાનની પ્રતીક્ષા કરી હોત તો ભગવાન આવી જાય. સાથ બધાનો લો, ભરોસો ભગવાન પર રાખો. ભગવાન પર ભરોસો રાખશો તો પ્રભુ એને નિભાવશે. આગળ ટીટોડીને ગુરુ બનાવી. માંસનો ટુકડો હતો તો બધા પક્ષીઓ એની પાછળ પાછળ આવતા હતા. ટુકડો પડી ગયો તો પાછળ આવવાનું છોડી દીધું. તમારી આજુબાજુ ફરનારા લોકો તમારા પદ માટે તમારી જોડે છે, તમારા પૈસા માટે તમારી જોડે છે, તમારી પ્રતિષ્ઠા માટે તમારી જોડે છે, કે તમારા માટે તમારી જોડે છે, એને ચકાસતા રહેજો. પદ, પ્રતિષ્ઠા અને પૈસા માટે આજુબાજુ ફરનારા લોકો વધારે વાર તમારી જોડે નહીં રહે. તમારા માટે તમારી સાથે રહેનારા લોકો જ જીવનમાં કામ લાગવાના છે. આગળ બાળકને ગુરુ બનાવે. એક નાનકડા બાળક, જ્યાં જ્યાં ગુણ દેખાયા ગુરુ. બાળકને ગુરુ, કારણ કે બાળક માન અને અપમાનથી પર હોય છે.
એ બાળકની સંસ્કૃતમાં સ્તુતિ કરો કે અપશબ્દ બોલો, એને કાંઈ ફેર નથી પડતો. નાનકડું બાળક વર્તમાનમાં જીવતું હોય છે એટલે પ્રસન્ન હોય છે. ગુરુ બનાવે. મનુષ્ય વર્તમાનમાં જીવવું. નાના બાળક પ્રસન્ન કેમ હોય? કારણ કે એને ભૂતકાળનો કોઈ અફસોસ ન હોય અને ભવિષ્યની કોઈ ચિંતા ન હોય. એ વર્તમાનમાં રહેતો એટલે રાજી હોય. જોજો, નાનકડું બાળક હંમેશા રાજી હોય. નાનકડું બાળક નિર્દોષ હોય છે, એના મનમાં કોઈ કલ્મશ નથી હોતા, એટલે બાળક પ્રસન્ન હોય છે, એટલે બાળકને ગુરુ બનાવે. આગળ કુમારિકાને ગુરુ બનાવી. એક કન્યાને જોવા માટે છોકરાવાળા આવ્યા ને એમના માટે ભોજન તૈયાર કરવા ગઈ. હવે અનાજ હતું નહીં એટલે અંદર ખાંડવા બેઠી. તો ખમ 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 અવાજ આવે. હાથમાં બંગડીઓ હતી. એને થયું કે આ બંગડીનો અવાજ બહાર જશે તો છોકરાવાળાને કેવું લાગશે. બંને હાથમાંથી બધી બંગડીઓ કાઢી એક એક બંગડી રહેવા દીધી અને હવે અવાજ આવતો બંધ થઈ ગયો. એટલે તો નાનપણમાં આપણને શીખવાડતા ને, એકડે એક ને બગડે બે ભેગા થાય એટલે બગડવાનું શરૂ થઈ જાય. હવે આને શીખવાડી દઉં, હવે આને સુધારી દઉં, હવે આને દેખાડી દઉં, અને એમાં ને એમાં જીવન ઉદ્વેગમય થઈ જાય. આપણને લોકોની ઇમ્પ્રેસ કરવાની, પ્રભાવિત કરવાની ઈચ્છા હોય છે, પ્રસન્ન કરવાની ઈચ્છા નથી હોતી. અને એમાં જ આપણે થાકી જઈએ. અરે કોઈ મહેમાન ઘરે આવીને ચા પીને જાય ને તો એમ થાય, જો કેવા ઇમ્પ્રેસ થઈને ગયા, કેવા પ્રભાવિત થઈને. આપણે પ્રસન્ન કરવા નથી માંગતા, આપણે પ્રભાવિત કરવા માંગીએ છીએ અને એટલા માટે થાકી જઈએ. એટલે જો તમારા ઘરમાં તમે નવા નકોર કપ રકાબી ક્યારે વાપરો? મહેમાન આવે ત્યારે જ. તો શું તમારા માટે જે તમે મોંઘામાં મોંઘું સારામાં સારું લાવ્યા એ તમારા માટે નહોતું? એટલે કે જે સારી વસ્તુ આવે એ બધી બીજાને, તમે જાણો છો. નવી ચાદર અથવા તો નવા કપડા ક્યારે પહેરો? સારા કપડા, તમને ગમતી સાડી પોતાને માણવા માટે હોતું નથી. હંમેશા મહેમાન આવવાના હોય, બહાર જવાનું હોય, બીજાને બતાવવા માટે. અને જ્યાં સુધી આપણું ખરીદેલું સુખ બીજા માટે છે ત્યાં સુધી આપણે જાતને સુખી ક્યારે કરીશું? ચિંતન કરજો, વિચાર કરજો. પોતાની પ્રસન્નતા માટે ક્યારે કરીશું? તકલીફ જ એવી છે. ઘણી વાર લોકો એવા સંગ્રહી રાખે, નાના સાચવી રાખો, દીકરાના લગ્ન આવશે ત્યારે કામ લાગશે. અને પેલો પૌત્રો કે આમાંથી બા એકે વસ્તુ કાઢી છે તો હું લગ્ન જ નહીં કરું. અને પેલા 50 વર્ષથી સાચવી રાખ્યો. અને એ તો ઠીક, નાનકડા 2 BHK માં રહેતા હોય એમાં એક અડધો રૂમ તો સામાનથી સાચવી રાખ્યો. લગ્ન આવશે ત્યારે લગ્ન પેલો જ ના પડે, આ લગ્નમાં એકે વસ્તુ વાપરતા નહીં. હા, પહેલાના જમાનામાં વસ્તુઓ ન મળતી બરાબર છે, બધુંય મળે છે, પણ માણસની સંગ્રહ 1 વર્ષ સુધી જે વસ્તુ કામ ના લાગે ને, સમજી લેવું હવે આપી દઈએ બીજાને, કારણ કે આ કામ નથી જ લાગવાનું. અને મોટા ભાગની વસ્તુઓ બગડીને બહાર આવતી હોય છે, કામ ક્યારે લાગતી નથી હોતી. આપણી કલ્પના હોય છે, માળિયામાં મૂકી રાખો. તમારા છોકરા કોઈ દિવસ માળિયા ખોલવાના નથી. અને એટલા માટે યોગ્ય સમયે આપી દો ને. અને બગાડ્યું તો એક પ્રકારનું પાપ લાગશે કે બીજો વાપરી શકત ને એને વાપરવા ન દીધું, બીજાના કામમાં આવી શકત અને તમે એને બગાડી દીધું ને કામમાં ન લાગવા. આપણે એક પ્રકારનું પાપ છે. એટલા માટે એવી કોઈ વસ્તુ તમારા ઘરમાં હોય કે જે 2-5 વર્ષથી કાઢી ન હોય, કાલે જ કથા પૂરી થઈ જશે એટલે 3 થી 7 માં તમારે આવવાનું નથી. સીડી કાઢીને માળીએ ચડી જજો અને કાઢીને આપી દેજો, જેથી કોઈ વાપરે તો ખરું. મોટા ભાગે આગ સંગ્રહી રાખો ને ન એ વાસણ કોઈ વાપરવાનું છે, ન એ ગાદલા કોઈ વાપરવાનું છે, ન એ કપડા કોઈ પહેરવાનું છે. તમારી વહુ તો નહીં જ પહેરે, કારણ કે ડિઝાઇન બદલાઈ ગઈ છે, ફેશન બદલાઈ ગઈ છે. અને એટલા માટે જે ઉપયોગમાં નથી આવતું એ બને તો કોઈને ઉપયોગમાં આવેનો પ્રયાસ કરો, કોશિશ કરો. અને ઘણી વાર
ભારતમાં અપાય એના કરતા બગડે વધારે છે. આ ભારતની આ તકલીફ છે. બગાડીને બહાર કાઢીએ પણ પહેરવા લાયક હોય ત્યારે કોઈને તમે એના કરતા કોઈને પહેરેલું જુઓ તો કેટલો આનંદ આવે કે ક્યારેક યુવાનીમાં હું પહેરતી, અત્યારે આ પહેરીને ફરે, કેટલી ખુશ થઈને ફરે. તો બગડી જાય એના અફસોસ મેળવવા કરતા કોઈ પહેરીને ફરે એનો આનંદ ન માણી. પ્રયાસ કર, કોશિશ કર, ક્યાંક કોઈને ઉપયોગમાં આવે. સંગ્રહ વૃત્તિથી બચો.